ગુડ મોર્નિંગ. અત્યારે સેકન્ડ ડે મારો અને મારી હોટલથી ગાડી પિકઅપ કરવા માટે છે કોરલ આઇલેન્ડ જવા માટે. અત્યારે રેડી થઈ જાય કોરલ જવા માટે. વિડીયોમાં બન્યા રહેતો કોરલની પૂરી ટૂર જોવા માટે પતાયાથી કોરલ સ્પીડ બોટ. અત્યારે અમારી ગાડી આવી ગઈ કોરલ જવા માટે રેડી. મોર્નિંગનું પતાયાનું ટ્રાફિક અત્યારે કોરલ જવા માટે. મારા ડ્રાઈવર ભાઈ થોડું મોન વધારે મગાવવા ભાઈ, બહુ વધારે બતાવવા. ગાડી બહુ સ્પીડમાં ચલાવો ભાઈ. સામે મસ્ત વ્યૂ આવી રહ્યો દરિયાનો. પછી પેરાગ્લાઇડિંગની બધી રાઈડો ચાલુ હોય ત્યારે. સવારનું મોર્નિંગ વ્યૂ બીચનો એક નંબર લાગે અત્યારે. આ સામે ગેટ દેખાય વોકિંગ સ્ટ્રીટનો ગેટ. હા, અત્યારે સવારમાં કોઈ નહીં હોય પણ રાતે રોનક જામી હોય ગયા. આપણી ગુજરાતી રેસ્ટોરન્ટ ગુરુ કૃપા આવી જાય વેજીટેરિયન. ગુજરાતી ખાવાનું કોઈ ચિંતા નહીં બતાવ્યાની અંદર. આપણો કોરલ આઇલેન્ડના બાલી હાઈ પોઈન્ટ ઉપર આવી જાય. આપણો નંબર આપી દીધો N9 કરી. મારો કેપ્ટન હારો કોરલ લઈ જશે એમને બધો એના. અહીંયા આપણા ગોળામાં કૂતરા ફૂલ આરામ જ કરતા હોય. અહીંયા અમારી બોટ આવી રહી કોરલ જવા માટે. સ્પીડ બોટમાં જવાનું અત્યારે કોરલ આઇલેન્ડ ઉપર. અહીંયા લગાવશે जो कोरल आइलैंड है उसमें दो एक्टिविटी होता है. लो भैया બીજી બોટ આવી રહી અમારી રાહ જોઈને બેઠા છીએ. ચિલ્ડ કરે લોકો, બિયર પીવા. પેરાગ્લાઇડિંગ દરિયાના સેન્ટરમાં બનાવેલું. ફાઇનલી બોટ કોરલ આઇલેન્ડ ઉપર આવી ગઈ. આ બધા એક્ટિવિટી ચાલુ અને પબ્લિક આવી રહી. ધીરે ધીરે બોટ જશે કિનારા. થોડા વચ્ચે ઊભી રાખશે આપણને. પલળતા જવાનું. મસ્ત એકદમ ક્લીન પાણી આવ્યું. Coral Island view.
ફાઇનલી કોરલ આઇલેન્ડ નાઈ મસ્ત બહાર આવી ગયા અત્યારે. કોરલ આઇલેન્ડ ઉપર તમે આવો તો અહીંયા ઇન્ડિયનમાં રેસ્ટોરન્ટ અવેલેબલ હે. તમારે જો ખાવું હોય તો સામે જ હું બતાવું. ઇન્ડિયન ફૂડ અવેલેબલ ત્યાં લખેલું અહીંયા. ઇન્ડિયન વેજીટેરિયન ફૂડ અહીંયા અવેલેબલ હે. વેજીટેરિયન મેનુ અહીંનું. આમાંથી કોઈ પણ વસ્તુ લઈ આવ્યા તો 105 તમને મળશે અહીંયા ડીશ. આઇલેન્ડ ઉપર વેજીટેરિયન ફૂડનો પણ ઓપ્શન ફૂલ અવેલેબલ છે. પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ આવ્યું. અહીંયા તમને રેન્ટ પર લોકર પણ મળી જશે. તમારો સામાન તમે લાયા હોય, મોબાઈલ એવું હોય, મૂકવું હોય, તમારે નાહવા માટે જવું હોય તો દરેક વસ્તુ તમે રેન્ટ પર મૂકી શકો અહીંયા. ફાઇનલી આપણી બોટ આવી જાય પિકઅપ કરવા માટે અહીંયાથી. હવે અહીંથી જઈશું લંચ માટે, ત્યાર પછી હોટલે. કપડા બેના કરી દે છે એટલે મજા આવી જાય. ફાઇનલી બોટે ડ્રોપ કરી દીધા અહીંયા બીચ ઉપર. હવે અમે લોકો જઈશું લંચ માટે. તમને લંચ બતાવીશું. લંચ બહાર અમારી ટેક્સી રેડી હશે. અત્યારે પિકઅપ કરી લંચ જ્યાં છે અમારું ઇન્ડિયન બુફે ત્યાં લઈ જશે. ત્યાં તમને બતાવું કે શું લંચની અંદર ઓપ્શન આપણા ઇન્ડિયન ફૂડ માટે. લંચ માટે અહીંયા લોકોને અમને ડ્રોપ કર્યા. H2Q કરીને અહીંયા રેસ્ટોરન્ટ કોઈ